મારે આ દર્પણભાઈ મગર પકડવા આવેલા ગયા બોલો. તો આજે આપણે જુનાગઢની એક એવી માત્ર જગ્યાએ જવાના છે જ્યાં તમે ક્યારેય નહીં ગયા હોય. અમારે ચંદુભાઈ એ જગ્યા માટે જવાનો રસ્તો જોયો હતો એટલે ગાડી એ ચલાવતા હતા. તો આ જગ્યાએ જવા માટે તમારે ફોરેસ્ટ વિભાગની પરમિશન લેવી પડે. તમે ફાઇનલી પરમિશન લઈ લીધી. તો આ જગ્યાનું નામ હતું હસનાપુર ડેમ, જે તમે જોઈ શકો છો. તો પહેલાં અમે હસનાપુર ડેમે પૂગીને ફોટોગ્રાફી કરવા ગયા. અમે તો સંબંધોને ભાઈબંધો બનાયા. આ જગ્યાનો વ્યૂ કંઈક આવો છે જે તમે જોઈ શકો છો મિત્રો. ફાઇનલી આ હસનાપુર ડેમ છે. પછી અમારા સતુભાઈએ મગર જોઈ તો અમે મગર પકડવા આપણે દર્પણભાઈ હેલા ગયા બોલો. મગર તો ન પકડાણી. પછી અમે હતાશ થઈને પાછા ફરી ગયા. પાછી વખતે અમે ગાડી સતુભા હાંકતા હતા, જે તમે જોઈ શકો છો મિત્રો. આ અમારે ચંદુભાઈ 1 ને ચંદુભાઈ 2 હો, રામ લક્ષ્મણની જોડી છે હોય એકબીજાની. પછી અમે ફાઇનલી અમારી કોલેજ નોબલ કોલેજે પૂગી ગયા હતા. વિડીયો ગમે હોય તો લાઈક ફોલો કરતા જાજો.